શું રાજુ કરપડા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા? શું તેમના વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી? શું રાજકોટની જેલમાં કોઈ આઈપીએસ અધિકારી તેમને મળવા પહોંચ્યું? આ તમામ જે બાબતો છે તેમાં ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદમાં કહી રાજુ કરપડા પણ તેમણે ગંભીર આરોપ કર્યા અને કહ્યું કે સજ્જડ બમ માહિતી તેમની પાસે છે અને આગામી સમયમાં તેઓ આ માહિતીઓને લઈને પર્દાફાશ કરવા જવાના છે. પરંતુ આ વચ્ચે અમે ગોપાલ ઇટાલિયાના આક્ષેપ પર આ મામલે કિસાન નેતા રાજુ કરપડાનો સંપર્ક કર્યો ને તેમના પર જે આક્ષેપ થઈ રહ્યા છે તે બાબતે શું હકીકત છે તે જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે કંઈક અલગ જ ઘટસ્ફોટ કર્યો. શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજુ કરપડાના રાજીનામા બાદ ગોપાલ ઇટાલિયા પર જે નિવેદનો થયા, જે આક્ષેપો થયા તે બાબતે ગોપાલ ઇટાલિયાએ પણ પત્રકાર પરિષદ યોજીને વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી. ત્યારે આ ઘટના મામલે ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે રાજુ કરપડાની મુલાકાત થઈ હોય તેવા આક્ષેપો કર્યા ને આમાં ખેડૂતોના આંદોલનનો સોદો છે તે આ કેસ પરત કરવા માટે થશે આગામી સમયમાં તેવી વાત પણ કરી. ને આ ગુપ્ત બેઠક છે તે ગાંધીનગર ખાતે યોજાઈ હોય ત્યાં સુધીના આક્ષેપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા. ત્યારે આ બાબતને લઈને અમે ખેડૂત નેતા રાજુ કરપડાનો સંપર્ક કર્યો ને તેમની સાથે જાણવાનો પ્રયાસ કર્યો કે આમાં હકીકત શું છે. ત્યારે રાજુ કરપડાએ જે ખુલાસો કર્યો તે ખૂબ ચોંકાવનારો છે. શું કહી રહ્યા છે પહેલા રાજુ કરપડા, તેમને સાંભળો. આ બધાની પાછળ મનોજભાઈ એ કહેલું કે હાજર થઈ જાવ, અમે બધું પાછળ જોઈ લેશું કઈ હાજર થઈ ગયા, પણ ખરેખર જે પછીની ફરજ હતી તો ક્યાંક મનોજભાઈ પણ ફરજ ચૂક્યા. એટલે વિષય એ છે કે જાહેર મંચ પર અમે એકબીજાની સાથે કામ કર્યું ને અમે એકબીજાની સામે સાટા ઉડાડીએ એ પણ મને એવું લાગે છે કે વ્યાજબી નથી. પરંતુ રાજીનામું આપ્યા પછી પાર્ટી તરફથી જે શરૂઆત થઈ છે, તો જ્યાં જો હું માનું છું કે પાર્ટી તરફથી જે શરૂઆત થઈ, ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા, મારા પર જે આક્ષેપો કરવાના હતા એ કરી લીધા. હું હજુ એવું માનું છું કે મારી બંધ મુઠ્ઠી હું ખોલવા નથી માંગતો. હું જો મુઠ્ઠી ખોલીશ તો ક્યાંક ને ક્યાંક જે પાર્ટી સાથે રહ્યો છું એ જ પાર્ટીના નેતાઓને લોકોની વચ્ચે જવું ભારે પડશે. અરે રાજુભાઈ, મારો છેલ્લો પ્રશ્ન કે ગૃહમંત્રી હર્ષ સંઘવીની વાત આજે ગોપાલ ઇટાલિયાએ કરી છે કે તેમની સાથે તમારી ગુપ્ત બેઠક થઈ, તમે ખેડૂતોનો સોદો કર્યો છે એવી વાતમાં આક્ષેપ છે તે તમારા પર લગાવવામાં આવ્યા છે ને કોઈ આઈપીએસ અધિકારી તમને મળવા માટે જેલમાં પણ આવ્યા. તો આ હકીકત જાણવા માંગે છે લોકો કે આમે શું હકીકત ખરેખરમાં છે. એક મિનિટ, ખેડૂતોનો સોદો કર્યો એટલે ખેડૂતોનો જથ્થો મારા ગોડાઉનમાં પડ્યો છે? ખેડૂતોનો સોદો કર્યો એટલે શું? હું ખેડૂતોનો વિશ્વાસ લઈ અને ખેડૂતોને હું મારા નામ સાથે ખોટો ટેગ લગાવીને ખેડૂત નેતા નથી બન્યો. ખેડૂતો માટે કામ કર્યું છે ને ખેડૂતોને ફાયદા ઘણી જગ્યાએ ક્યાંય ને ક્યાંય અપાવ્યા છે. રાત્રે 1 વાગે ખેડૂતોના ફોન ઉપાડીને એની ભેગા ઉભા છીએ એટલે ખેડૂતો રાજુ કરપડા ભેગા ઉભા છે. તો ખેડૂતોનો સોદો કર્યો આ શબ્દ શા માટે? બિલકુલ, હું કોઈ ચૂંટણી જીતીને પછી ક્યાંય જતો રહ્યો હોય તો એવું માની શકાય કે દગો કર્યો. એટલે ભાઈ મારી આઝાદી નથી. બિલકુલ, મારો નિર્ણય શું લેવાનો એમાં પણ તમે સોદાબાજી દગાબાજી વાળા શબ્દનો પ્રયોગ કરશો. હવે વાત રહી ગૃહમંત્રીની. યસ, મારા જીવનમાં આજ સુધી હું ગૃહમંત્રી નથી મળ્યો. અચ્છા, આજ સુધી ગૃહમંત્રીને માત્ર મેં ટીવીમાં જોયા. આજ દિવસ સુધી નથી એના ક્યારેય કાર્યક્રમોમાં અમે સામેની પાર્ટીમાં નથી ગયા, નહીતર વળી નજર સામે જોયા હોય. એટલે વિષય એ છે કે ફાલતુ પાયા વિહોણી વાતો કરી અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાનો પ્રયત્ન કરે. બાકી તો મારે જો મળવું હોય તો હું આઝાદ છું ભાઈ. મારો માલિક કોણ છે? શું કામ મને રોકી શકે? મેં દેણું કર્યું છે આમ આદમી પાર્ટી પાસે. મને મોટો કરવામાં આમ આદમી પાર્ટીએ કઈ ફાઇનાન્સ કર્યું છે તો વળી મને એવો ડર લાગે. યા તો આમ આદમી પાર્ટીની ટિકિટ થી હું ચૂંટણી જીત્યો હોય ને પછી મારે કોઈ સામેની પાર્ટી મળવું હોય તો ડર લાગે. ભાઈ એવું તો કઈ છે નહીં. મારે મળવું હોય તો ગૃહમંત્રીને ડંકાની ચોટ પર ખુલીને મળું. પણ વિષય એ છે કે ફાલતુ વાતો કરી, પાયા વિહોણી વાતો કરી, ખેડૂતોને ગુમરાહ કરી અને ખોટા કાદવ ઉછાળવા સિવાય બીજી કોઈ વાત આમાં છે નહીં. જી ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આપે અમારી સાથે જોડાઈને વાત કરી. આપણે સાંભળ્યા હતા ખેડૂત નેતા રાજુ કરપડા. તેમણે જે રીતે ઘટસ્ફોટ કરવાની શરૂઆત કરી, તેમણે કહ્યું કે હું ક્યારેક ગૃહમંત્રીને મળ્યો નથી, પણ જે રીતે તેમને ખોટા ચિતરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તેમના વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યા છે તેવા આક્ષેપોને લઈને તેમણે વાત કરી છે. પણ હવે એ
ખબર નથી પડી રહી કે કોણ સાચું છે કોણ ખોટું છે, શું આક્ષેપો જે એકબીજા પર લગાવવામાં આવી રહ્યા છે તેમાં ખરેખરની હકીકત શું છે એ હવે તપાસનો વિષય બન્યો છે. હવે દર્શક મિત્રો, એમાં તમારે જ કોમેન્ટ બોક્સમાં આ બાબતને લઈને તમારો અભિપ્રાય આપવાનો છે કે આમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.